હિંમતનગરના ટ્રક માલિકો સામે અનફેર લેબર પ્રેક્ટિસ બંધ કરાવવા રોડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન દ્વારા મદદનીશ શ્રમ આયુક્ત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુડ્સ રોડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન દ્વારા હિંમતનગરના ટ્રક માલિકો વિરુદ્ધ અનફેર લેબર પ્રેક્ટિસ બંધ કરાવવા મદદનીશ શ્રમ આયુક્ત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં યુનિયનના મહામંત્રી ડી.આર. જાદવે જણાવ્યું હતું કે ટ્રક માલિકો દ્વારા મજૂર કાયદાઓનો સરેઆમ ભંગ કરી કામદારોનું અસહ્ય શોષણ કરવામાં આવે છે. મોંઘવારીના પ્રમાણમાં ઓછું પગાર ધોરણ, 8 કલાક કરતાં વધુ નોકરીનો સમય લેવામાં આવે છે. હકના લાભ માટે સંસ્થા પાસે માગણી કરવામાં આવે છે તો ડ્રાઈવરોને છૂટા કરવામાં આવે છે. અમારા યુનિયન દ્વારા સંસ્થાઓ સમક્ષ લઘુત્તમ વેતન દર અનુસાર 8 કલાકનો પગાર વત્તા મોંઘવારી ઉમેરી માસિક ₹10,000નો પગાર, ડ્રાઈવરને ઓળખપત્ર, અઠવાડિક રજા, 8 કલાકથી વધુની નોકરી થાય તો ઓવરટાઈમ તથા રજાના દિવસે કામ લેવાય તો તેનો પગાર, માંદગીમાં ચાલુ પગારે રજા, દૈનિક ભથ્થું ₹300, ડ્રાઈવરોની વીમા પોલિસી તથા દરેક ગાડીમાં ક્લીનર અને તેનો પગાર ₹3,000 હોવો જોઈએ વગેરે માગણીઓ રજૂ કરવામાં આવેલ છે. જે બાબતે ઘટતી કાર્યવાહી કરવા મદદનીશ શ્રમ આયુક્ત કચેરીએ આવેદનપત્ર આપી ગુડ્સ રોડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.